શ્રી એક ઈશ્વરના નામમાં, એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં શ્રીને રાજકોટ પ્રભુ મંદિરમાં આજે પેરેન્ટ્સ ડેની ઉજવણી અને આ ખાસ રવિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણી મધ્ય છે તેના દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. આવો આપણા જીવતા દેવની આરાધનામાં જોડાઈએ. હે ઈશ્વર, જેને તું પસંદ કરીને પાસે લાવે છે, જેઓ તારા આંગણામાં વસે છે તેઓને ધન્ય છે. અમે તારા ઘરની એટલે તારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું. હે સૈન્યના યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. તારા મંદિરમાં રહેનારાઓને ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. આમેન. આવો પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા, કૃપાળુ અને રહેમદિલ પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમે એકલા જ એ માન, મહિમા, સ્તુતિ, ગૌરવને યોગ્ય એવા પરમેશ્વર છો. તમારા સિવાય અન્ય કોઈ દેવ નથી. તમારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી, કેમ કે પ્રભુ તમે જ સર્વના સર્જનહાર, પાલનહાર અને એકમાત્ર તારણહાર એવા પ્રભુ છો. અને માટે પ્રભુ અમે તમારી આરાધના કરતા, તમારા નામને મહિમા આપતા, તમારા પવિત્ર ઘરમાં, તમારી પવિત્ર અદ્રશ્ય હાજરીમાં અમારા મસ્તકો નમાવીને પ્રભુજી તમારી આગળ અમારા જીવનોનું સમર્પણ કરીએ છીએ. અને આ ભક્તિ સભાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, આ ભક્તિ સભાને તમે આશીર્વાદિત કરો. ભક્તિ સભામાં આવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રભુ તમે તમારા આશીર્વાદથી ભરી દો. દરેક વ્યક્તિ તમારી આરાધના કરવા આવે છે ત્યારે એનો ઘણો બધો આશીર્વાદ તેઓ પામે ને તેમની આરાધના તમારી આગળ માન્ય અર્પણ બને એવી કૃપા તમે થવા દેજો. અને માટે અમે સાથે મળીને જે સ્તુતિ આરાધના કરીએ, જે પ્રાર્થનાઓ કરીએ, જે વચન વાંચવામાં આવે, એ સગળા દ્વારા હો પ્રભુ તમને માન અને મહિમા મળે. હો પ્રભુ, અમે તમારી સમીપતાનો આનંદ અને આશીર્વાદ મેળવીએ એવી કૃપા તમે થવા દો. આ પ્રિમાઇસીસને અમે તમારા પવિત્ર લોહીમાં કવર કરીએ છીએ. સગળો માન મહિમા કેવળ તમને હોજો, ઈસુ પ્રભુના નામમાં. આમેન. આવો આપણા જીવંત પરમેશ્વરને ધન્યવાદ અને માન મહિમા આપતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 46માં 51માં આપણે જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 51, અને આ ગીત આપણે ઊભા થઈને ગાઈશું. વાયર આ ગીતમાં આપણને
પ્રત્યુત્તરિત વાચન પાઠો આપવામાં આવ્યા છે. તેમાં 46 નંબરનું વાચન પાઠ કૌટુંબિક જીવન, જેમાં આપણે ઊભા જ રહીને વારાફરતી જોડાઈશું. પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 46 કૌટુંબિક જીવન. હે ઇઝરાયલ, સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે. અને આજે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણોમાં ઠસી રહે. પતિઓ, તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે, અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. એ માટે પવિત્ર તથા વહાલાઓ, દેવના પસંદ કરેલાઓને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજ્યો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. વળી એ સગળા ઉપરાંત પ્રીતિ, જે સંપૂર્ણતાનું બંધન છે, તે પહેરી લો. વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો એ સર્વ પ્રભુ ઈસુને નામે કરો, અને તે દ્વારા દેવ બાપની આભાર સ્તુતિ કરો. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માને માન અને મહિમા હોજો. આમીન. આપણે બેસીએ. આવો ફરી એકવાર આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે જોડાઈશું. પ્રાર્થના કરીએ. હો અમારા જીવનના સ્વામી, અમારા પ્રભુ, અમારા દેવ, અમે તમારી સ્તુતિ કરતા, તમારો આભાર માનતા પ્રભુ તમારા ઘરમાં ફરી એકવાર તમારી આગળ અમારા મસ્તકો નમાવ્યા છે. કેમ કે પ્રભુ તમે આજે અમને જીવતાઓની ભૂમિના ગણીને તમારી કૃપા અમારા માટે નવી અને તાજી પૂરી પાડી છે. પ્રભુ તમારો પ્રેમ બહુ વિશાળ છે, તમારી કૃપા અનહદ છે, અને એમાં પ્રભુ તમે અમારા પર પ્રેમ રાખતા, અમારી કાળજી લેતા, અમને પોતાની ઓળખ આપતા પ્રભુ તમે અમારા પર જે કંઈ આશીર્વાદો વહેતા રાખ્યા છે તે સર્વને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ તમે અમને કુટુંબ આપ્યું છે. આભાર માનીએ છીએ અમારા પરિવારના તમામ વ્યક્તિઓને માટે, એ વડીલોને માટે, એ માતા પિતાને માટે, એ કુટુંબના જે સગા સ્નેહી છે તે સર્વના જીવનોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, અમારા ઉછેરમાં જે વ્યક્તિઓનો તમે ઉપયોગ કર્યો એ અમારા સર્વ સગાઓને માટે, અમારા માતા પિતા તેમજ દાદા દાદી, નાના નાની, એ સગળા કે જેઓ અમારા પર પ્રેમ રાખતા, અમારી કાળજી લીધી, જેમણે અમારા જીવનમાં રસ લીધો, જેમણે અમને તમારું નામ આપ્યું, હા પ્રભુજી, એ બધા જ જીવનોને માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. એથી વિશેષ આભાર માનીએ છીએ કે તમે અમારા સ્વર્ગીય પિતા છો. તમે એક એવા ઈશ્વર કે જેને અબ્બા બાપ કહીને અમે પોકારી શકીએ છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે એક કૃપા અમને પૂરી પાડી. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને તમે તમારા પરિવારના, કુટુંબના સભ્ય તરીકે સ્વીકારો છો. પ્રભુ તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પૃથ્વી પરના જીવનને માટે, એમની સેવાઓને માટે, એમણે આપેલા વચનોને માટે, એમણે કરેલા અદ્ભુત કૃત્યોને માટે, અને સૌથી મહાન
વધસ્તંભ પર એમણે કરેલો અજાયબ જેવો આશીર્વાદ કે એમના બલિદાનમાં અમારું તારણ, એમના બેબડાવેલા લોહીમાં અમારા પાપની માફી, એમના મૃત્યુમાં અમને જીવન મળ્યું છે. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે વિશેષ આભાર માનીએ છીએ કે એ અમારા ઉદ્ધારક મૃત્યુ પામ્યા, દટાયા, ત્રીજા દિવસે પાછા સજીવન થયા. અને પ્રભુ, તમારી ઈચ્છામાં પૃથ્વી પર દિવસો વ્યતીત કરતા શિષ્યોને આજ્ઞા આપી કે જાઓ, સર્વ દેશનાઓને શિષ્ય કરો. અને સર્વના દેખતા સ્વર્ગમાં ઉંચકાઈ ગયા. એક દિવસે અમને લેવા પાછા આવનાર છે. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. એમના ફરી વખતના આગમનમાં અમારી આશા છે. એમના વચનો પર અમારો વિશ્વાસ છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર માનીએ છીએ. જે વચન દ્વારા તમે રોજ અમારી સાથે વાત કરો છો, જે વચન દ્વારા તમે અમને સમજણ આપો છો, જે વચન દ્વારા યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવા માટે કૃપા બક્ષો છો, જે વચનથી તમે અમને તમારો પ્રેમ અનુભવવા દો છો, તમારી હાજરી અનુભવવા દો છો. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, પવિત્ર આત્માને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જે અમને અહેસાસ કરાવે છે કે તમે અમારી સાથે છો, જે અમને તમારી નજીક રાખવા માટે સતત અમારી સાથે વાત અને વ્યવહાર કરે છે. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ કે તમે એ આશીર્વાદ અમને આપ્યો છે. વિશેષ કરીને મંડળીને માટે, CNI રાજકોટ મંડળીને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, સિનિયર સિટીઝન્સને માટે, યુથને માટે, સન્ડે સ્કૂલને માટે, ક્વાયરને માટે, મંડળીના તમામ સભ્યોને માટે, તેમજ ગુજરાત ડાયોસિસને માટે પ્રભુ, અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ. પ્રભુજી, તમે એ દરેક આશીર્વાદોથી અમને વેષ્ટિત કરો છો કે જેથી અમે તમારું નામ લઈએ, જેથી અમે તમને ઊંચા મનાવીએ, જેથી પ્રભુ તમને માન અને મહિમા મળે. પણ એ સર્વમાં ઘણી બધી વખત અમે એ ચૂકી ગયા છીએ. અમે એ ભૂલી ગયા છીએ કે સર્વના દેનાર ઈશ્વર તમે છો. અને માટે પ્રભુજી, ઘણી બધી વખત અમે તમારાથી દૂર ગયા છીએ. પ્રભુ, આજે ફરી એકવાર અમારા પાપોની કબૂલાત સાથે પ્રભુ અમે તમારા ચરણોમાં અમારા મસ્તકો નમાવીએ છીએ. અમારા પાપોની કબૂલાત કરતાં પ્રભુજી અમારું હૃદય તમારી આગળ ખુલ્લું કરીએ છીએ. પ્રભુ, જે કંઈ અપરાધો, જે કંઈ બાબતો તમારી વિરુદ્ધ અમારાથી થઈ હોય પ્રભુ, એ સગળાની તમે અમને ક્ષમા આપો, તમે અમને માફ કરો. બાપ, અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિના હૃદયોને, મનને, આત્માને, પ્રાણને, શરીરને ખ્રિસ્તના લોહીથી તમે શુદ્ધ અને પવિત્ર કરો, તેવી મારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. અમારા આભાર, સ્તુતિના અર્પણો અને પાપ કબૂલાતની પ્રાર્થના ખ્રિસ્ત ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. બાપ, આમેન. આવો ફરી એકવાર આપણા પ્રભુને માન અને મહિમા આપતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 57 ગાઈશું. ગીત નંબર 57 અને
શાસ્ત્ર બાઇબલમાં સભા શિક્ષકનું પુસ્તક, તેનો 3જો અધ્યાય, તેના પ્રથમ 15 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સભા શિક્ષક 3:1-15, અને બીજું પણ એક શાસ્ત્ર પાઠ વાંચીશું, માથીની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 24-30. સભા શિક્ષક 3:1-15 અને માથી 13:24-30 સભા શિક્ષકનું પુસ્તક જે વાંચન છે તેમાં મંડળીના ખજાનચી સાહેબ દોરશે. ત્યારબાદ માથીની સુવાર્તાનું જે વાંચન છે એમાં મંડળીના સેક્રેટરી સાહેબ આપણને આગેવાની આપશે. આવો આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરી એક નાના સ્તોત્રમાં જોડાઈશું. આવો આપણે શાસ્ત્ર ભાગમાં જઈએ. સભા શિક્ષકનું પુસ્તક, તેનો 3જો અધ્યાય, શરૂઆતના પ્રથમ 15 વચન મારા બાઇબલ પ્રમાણે પાના નંબર 596 ઉપર છે. પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક પ્રયોજનને માટે વખત હોય છે. જન્મવાનો વખત અને મરવાનો વખત, રોપવાનો વખત ને રોપેલાને ઉખેરી નાખવાનો વખત, મારી નાખવાનો વખત અને સાજુ કરવાનો વખત, દોડી પાડવાનો વખત અને બાંધવાનો વખત, રડવાનો વખત અને હસવાનો વખત, શોધ કરવાનો વખત અને નૃત્ય કરવાનો વખત, પથ્થરો ફેંકી દેવાનો વખત અને પથ્થરો એકઠા કરવાનો વખત, આલિંગન કરવાનો વખત અને આલિંગન કરવાથી દૂર રહેવાનો વખત, શોધવાનો વખત અને ખોવાનો વખત, રાખવાનો વખત અને નાખી દેવાનો વખત, ફાળવાનો વખત અને સીવવાનો વખત, ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત, પ્રીતિ કરવાનો વખત અને દ્વેષ કરવાનો વખત, યુદ્ધનો વખત અને સલાહ શાંતિનો વખત. જે વિશે તે શ્રમ કરે છે તેથી મહેનત કરનારને શો લાભ છે? જે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યને કેળવવાને સાધન તરીકે આપ્યો છે તે મેં જોયો છે. તેણે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે. વળી તેણે તેઓના હૃદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું કે એટથી તે ઇતિ સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પર પામી શકે નહીં. હું જાણું છું કે પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો ને ભલું કરવું તે કરતાં તેઓને વાસ્તે બીજું કંઈ શ્રેષ્ઠ નથી. વળી દરેક મનુષ્ય ખાઈ પીએ ને પોતાની સર્વ મહેનતનું શોખ ભોગવે એ ઈશ્વરનું વરદાન છે. હું જાણું છું કે ઈશ્વર જે કંઈ કરે છે તે સઘળું સદા રહેશે. તેમાં કંઈ વધારી શકાય નહીં કે તેમાંથી કંઈ ઘટાડી પણ શકાય નહીં. અને મનુષ્ય તેનો ડર રાખીને તે માટે ઈશ્વરે તે કર્યું છે. જે હાલ છે તે અગાઉથી થઈ ગયું છે, અને જે થવાનું છે તે પણ અગાઉથી થઈ ગયેલું છે, અને જે વીતી ગયું છે તેને ઈશ્વર પાછું શોધી કાઢે છે. આ જીવતા પવિત્ર વચનો છે. સાંભળવા, બોલવા અને પાડવાને માટે પ્રભુ સહાય કરે. શાસ્ત્ર વાંચન ચાલુ રાખતા નવા કરારમાં માથીની લખેલી સુવાર્તા, તેનો 13મો અધ્યાય ને 24-30 કલમ. નવા કરારમાં પૃષ્ઠ નંબર 14 ઉપર આ વચન આપવામાં આવ્યું છે. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: તેણે તેઓની આગળ બીજું દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારું બીવ વારનાર માણસના જેવું છે. પણ માણસો ઊંઘતા હતા, તેવામાં તેનો વેરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે છોડવા ઉગ્યા ને તેમને ઊંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા. ત્યારે તે ઘરધણીના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, સાહેબ, તે શું તારા ખેતરમાં સારું બીવ આવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા? અને તેણે તેઓને કહ્યું કે કોઈ વેરીએ એ કર્યું છે. ત્યારે ચાકરોએ તેને કહ્યું કે તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ. પણ તેણે કહ્યું, ના,
રખેને તમે કડવા દાણા એકઠા કરતાં કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો. કાપણી સુધી બંનેને સાથે વધવા દો, અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો ને બાળવા સારું તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો. આ ઈશ્વરના પવિત્ર વચનો છે, તે વાંચવાને સાંભળવા મારફત ઈશ્વર આશીષ આપો. આમેન. गाजू संभाल प्रभु जी जीवन के हर पल में जेम प्रभुए આપણે બાપ સાથે મિલાવ્યો હાથ, તે માટે પ્રભુનો આભાર માનીએ અને સ્તુતિ આરાધના કરીએ. जीवन के हर पल में
પ્રભુની સ્તુતિ આરાધના કરીએ કે પ્રભુએ મહાન પ્રેમ માટે કે એ વચન આપ્યું છે પ્રભુને, કે એ વચન કોઈ દિવસ ડગવાનું નથી, અને એ પ્રેમ છે પ્રભુનો કે આપણને આસમાની બાબતે મિલાવ્યો. એ જ પ્રાર્થના સ્વરૂપે આપણે ગીત ગાશું કે સારી સૃષ્ટિ કે માલિક તુમી હો, સારી સૃષ્ટિ કે રક્ષક તુમી હો. Sariswati
પિતા તમારો આભાર માની છે આ સુતિગ્રહ છે આ સુંદર સમયને માટે ઈશ્વર પિતા. ઈશ્વર પિતા આ સૃષ્ટિનો સર્જનહાર કર્યું ને તમે એમને એકલા મૂકી નથી દીધા ઈશ્વર પિતા, તે માટે આભાર માનું છે. ઈશ્વર પિતા પુત્ર માટે આભાર માને છે, પવિત્ર આત્મા માટે આભાર માને છે ઈશ્વર પિતા. ઈશ્વર પિતા જે કંઈ અમારા મંડળીમાં ઈશ્વર પિતા જે કંઈ લોકોએ પોતાના જીવનમાં પ્રાર્થના જે કરી છે ઈશ્વર પિતા તે સાંભળજો અને આમાં સ્તુતિ આરાધનાનો સ્વીકાર કરજો પ્રભુ ઈશ્વરના નામમાં, આમીન. બેસીએ. ઓ પ્રાર્થનાના સાંભળનાર એવા મારા જીવંત પરમેશ્વર, પવિત્ર પ્રભુ કૃપાળુ દેવ અને સર્વ સમર્થ દેવ, અમે તમારી કૃપામાં અમારા મસ્તકો તમારી આગળ નમાવીએ છીએ. અને પ્રભુ અમે વિશેષ અમારા હૃદયો તમારી આગળ ખુલ્લા કરીએ છીએ. અમારી બધી જ લાગણીઓ, માંગણીઓ, ચિંતા, દુઃખ, પ્રશ્નો, ભવિષ્યનું આયોજન, અમારી ખુશીના કારણો બધું જ તમારી આગળ અમે લઈને આવીએ છીએ. કેમ કે પ્રભુ અમે જાણીએ છીએ કે જ્યારે એ બધામાં તમારી કૃપા અને તમારો આશીર્વાદ અમારી સાથે હશે, તે બધું જ અમારા માટે હિતકારક બનશે. અને માટે પ્રભુજી અમારી શેને રાજકોટ મંડળીની પ્રત્યેક વ્યક્તિઓના જીવનોને માટે, એમના કુટુંબોને માટે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ બધાને તમે ખૂબ આશીર્વાદ આપજો બાપ. બધાને એમના કાર્યોમાં સફળતાથી નવાજો. બધાને તમે તમારો એ આશીર્વાદ આપો કે જેથી કરીને એમની હરેક પ્રાર્થનાઓ માન્ય થાય, એમની હરેક ઈચ્છાઓ પૂરી થાય, એમની હરેક યોજનાઓ સફળ થાય, અને એમ તેઓ તમારા વિશ્વાસમાં વધે તેવી કૃપા તમે થવા દો. સાથે પ્રભુજી અમારી મંડળીની જે જુદી જુદી વિંગ્સ છે તેના માટે પ્રાર્થના કરીએ છીએ. અમારા પાસ્ટોરેટ કમિટીને માટે, કમિટીના સેક્રેટરી, ખજાનચી, કમિટીના તમામ સભ્યોને માટે, મહિલા સંગતને માટે, સિનિયર સિટીઝન્સને માટે, યુથને માટે, સન્ડે સ્કૂલને માટે, ક્વાયરને માટે, તેમજ ઓલ ટીમ, પિત્તર ટીમ અને અન્ય જે કંઈ સેવાઓ ચાલે છે પ્રત્યેક સેવાઓને તમારી કૃપા નીચે લાવીએ છીએ. બધી જ સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. એ બધા દ્વારા મંડળી વૃદ્ધિ પામે, મંડળી તમારામાં બંધાતી જાય અને તમે ચાહો છો તેવા સ્વરૂપમાં ઢળતી જાય તેવી કૃપા તમે થવા દો. પ્રભુજી વિશેષ કરીને અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેઓને તમારી કૃપા નીચે લાવીએ છીએ. કોલરન અંકલને માટે, ચાર્લ્સ અંકલને માટે, આર્થરભાઈ ચંદાણીને માટે, ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે, સાગરભાઈ ચૌહાણને માટે, દીપકભાઈ બાવીસીને માટે, કમલેશભાઈને માટે, વિપુલભાઈ ક્રિશ્ચિયનને માટે, દીકરા એમ્યુઅલ જોન્સનને માટે, અબીબેન હાલોરીને માટે, અબીબેન ગોહિલને માટે, કમળાબેનને માટે, કોમલબેન ચંદાણીને માટે, વિજયાબેનને માટે, સુમનબેનને માટે, સુહાસિનીબેન કટારાને માટે, પલબેનને માટે, તેમજ એલિન ખેડિયાને માટે. પ્રભુ આ તમામ વહાલાઓને અમે તમારી કૃપા નીચે લાવીએ છીએ. પ્રભુજી તમે બધાને ઓળખો છો, કેમ કે તમે એમના ઈશ્વર છો, તમે એમના પિતા છો. અને અત્યારે તેઓને જે કંઈ માંદગી છે તે પણ તમે જાણો છો, કેમ કે એમનું દેહ બનાવનાર ઈશ્વર તમે છો, એ જીવન આપનાર દેવ તમે છો. અને માટે પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, કેમ કે અમે જાણીએ છીએ પ્રભુજી જો તમે તમારો સ્પર્શ કરશો તો ચોક્કસ એમને જે કંઈ માંદગી છે દૂર થઈ જશે, જે કંઈ નબળાઈ છે દૂર થઈ જશે. કૃપા કરો દેવ, તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ તેઓના માથે મૂકો. તમે સ્પર્શો પ્રભુ, ઈશ્વરનું લોહી એમના શરીરમાં વહેતું કરો, અને જે કંઈ પણ માંદગી છે એમાંથી પ્રભુજી તેઓ બહાર આવી જાય, એ માંદગી દૂર થઈ જાય ને તેઓનું જીવન એક સાક્ષી રૂપ બને એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. ભૂતકાળમાં પ્રભુજી અમે એવી ઘણી બધી પ્રાર્થનાઓ તમારી પાસે લઈને આવ્યા હતા, અને એ દરેક પ્રાર્થનાનો પ્રત્યુત્તર તમે આપ્યો છે અને અમારા વિશ્વાસને વૃદ્ધિ પમાડ્યા છે. પ્રભુ અમે તમારો આભાર માનતા વિશ્વાસ સાથે અમારા આ તમામ સ્નેહીજનોને પણ તમારી કૃપા નીચે મૂકીએ છીએ. તમે તેઓને ચંગાઈનો આશીર્વાદ આપો તે મારી ખાસ પ્રાર્થના છે. એ સાથે પ્રભુ અમે ખાસ કરીને નેપાળને માટે અત્યારે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી નેપાળમાં જે સ્થિતિ સર્જાઈ છે તે તમે જાણો છો. કૃપા કરો પ્રભુજી, ત્યાં શાંતિ સ્થપાય,
લોકોમાં ધીરજ આવે, દેશના કાયદાને લોકો આધીન થાય, સગળી વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે ગોઠવાય તેવી કૃપા તમે થવા દો. અને માટે જેના હાથમાં અત્યારે સત્તા છે તેઓને સમજણ શક્તિનો આત્મા આપો. જેઓ પણ એ બાબતો કરી રહ્યા છે તેઓને પણ તમે સમજણ શક્તિનો આત્મા આપો. અને પ્રભુજી એ દેશમાં શાંતિ સ્થપાય અને પ્રભુજી વિશેષ એ દેશ તારણ પામે, એ દેશના પ્રત્યેક વ્યક્તિનું જીવન તમારામાં ઉમેરાય, એ ઘૂંટણો નમે, એ જીભ તમને કબૂલ કરે પ્રભુ તરીકે, તેવી અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. એ સાથે વિશ્વમાં જ્યાં પણ યુદ્ધો ચાલે છે એ તમામ દેશોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. ઇઝરાયલને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી તમારા સેકન્ડ કમિંગ, બીજા આગમનને માટે વિશ્વને તમે તૈયાર કરો. અને પ્રભુજી દરેક દેશ જ્યાં પણ સુવાર્તાના કાર્યો થઈ રહ્યા છે એ વેગવંતુ બને. જ્યાં સુવાર્તા નથી પહોંચી ત્યાં દરવાજા ખુલ્લા થાય અને સુવાર્તાનું કાર્ય ત્યાં થાય એવી કૃપા તમે થવા દેજો. સાથે પ્રભુજી અમે અમારા ભારત દેશને પણ તમારી કૃપા નીચે લાવીએ છીએ. અમારા ભારત દેશમાં પ્રભુજી ખાસ કરીને પંજાબની સ્થિતિ તમે જાણો છો, અતિવૃષ્ટિના કારણે ઘણું બધું નુકસાન થયું છે. પ્રભુ તમે ત્યાં રાહતનું કાર્ય કરતા વ્યક્તિઓને સહાયને મદદ કરો કે જેથી યોગ્ય વ્યક્તિ સુધી તેઓ મદદ પહોંચાડી શકે. તમે ઘણા બધા વ્યક્તિને સંસ્થાઓનો ઉપયોગ કરીને લોકોને એમના સુધી મદદ પહોંચાડો પ્રભુ, અને લોકોનો બચાવ થાય, લોકોને રાહત મળે અને લોકો ફરી એકવાર સ્ટેબલ થઈ શકે તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. મણિપુર માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી. પ્રભુજી એ રાજ્યને તમે તમારો સ્પર્શનો અનુભવ આપો. તમારા લોકને માટે જે કંઈ થયું છે પ્રભુ તમે જાણો છો. મારી વિનંતી છે પ્રભુજી ત્યાં તમારી કૃપા વહેતી થાય અને રાજ્ય ફરી એકવાર સંપેલું પ્રેમથી એકબીજાને સહકાર આપતું રાજ્ય બને એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અમારા દેશના જે રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, કેબિનેટ મંત્રીઓ છે, રાજ્યપાલો છે, ન્યાયાધીશો છે, જેઓના હાથમાં જે કંઈ સત્તા છે પ્રભુ તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ એ બધાને તમે તમારી કૃપા આપો પ્રભુજી. તમે એમને એ અધિકાર આપ્યો છે ત્યારે તમારી બીક રાખીને તેઓ એ અધિકાર ચલાવી શકે એવી સમજણ શક્તિ આપો અને તેઓનો ઉપયોગ કરીને અમારા દેશમાં શાંતિનો વાતાવરણ સર્જાય, અમારા દેશમાં ભાઈચારા અને પ્રેમનું વાતાવરણ રહે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુજી અમે વિશેષ કરીને અમારી મંડળી સિંહને રાજકોટને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સન્ડે સ્કૂલ દ્વારા આવનાર દિવસોમાં જે VBS ને બાળ રવિદિન ઉજવવામાં આવનાર છે, મહિલા સંગત દ્વારા ખ્રિસ્તી ગૃહજીવન સપ્તાહ અને પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન્સ દ્વારા પણ આવતા રવિવારે સિનિયર સિટીઝન સન્ડે ઉજવવામાં આવશે. હાફ ડે રિટ્રીટ છે અને પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ આયોજનો અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે એ સર્વમાં સહાય કરજો, સાથે રહેજો, સફળતા આપજો અને બધામાં તમને માન અને મહિમા મળે તેવી કૃપા તમે થવા દેજો. ફરી એકવાર અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિને પણ પ્રભુ તમારી કૃપા નીચે લાવીએ છીએ. અત્યારે તેઓ જે કંઈ પ્રાર્થનાઓ કરે છે, એમના મનમાં જે કંઈ પ્રાર્થના હશે પ્રભુ તમે તમામ પ્રાર્થનાઓ સાંભળજો, સ્વીકારજો અને આવનાર દિવસોમાં એનો પ્રત્યુત્તર તેઓ મેળવે તેવી કૃપા થવા દેજો. અમારી તમામ મધ્યસ્થીની વિનંતીઓ ઈસુ અમારા પ્રભુના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આમેન. આવો આ સમયે આપણે ક્વાયર તરફથી એક સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચનો તરફ જઈશું. ક્વાયર આપણને સ્પેશિયલ ગીતમાં દોરશે.
એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને તમે ગુડ મોર્નિંગ કરશો. સારી સ્માઇલ સાથે. પ્રભુએ સારો દિવસ આપ્યો છે. આનંદિત જગ્યાએ બેઠા છીએ કે જ્યાં પ્રભુની હાજરી છે અને પ્રભુના વચન આપણે સાંભળવા જઈ રહ્યા છીએ સ્તુતિ આરાધનાથી. અને ક્વાયરે હમણાં જે સ્પેશિયલ સોંગ રજૂ કર્યું તેનાથી પ્રભુએ આપણા હૃદયોને તૈયાર કર્યા છે અને વચન સાંભળવા જઈ રહ્યા છીએ ત્યારે પવિત્ર આત્મા ચોક્કસ આપણને સહાય કરશે એ આપણી પ્રાર્થના છે. સભા શિક્ષક અને માથીની સુવાર્તા 2 શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યા અને 2 શાસ્ત્રપાઠના આધારે બહુ ઝડપથી બહુ ટૂંકાણમાં કેટલીક બાબતો આપણે જોવાનો પ્રયત્ન કરીશું. માથીની સુવાર્તા ખાસ કરીને જો તમે જોશો, માથીની સુવાર્તા 13મો અધ્યાય, બહુ સરસ એક દ્રષ્ટાંત પ્રભુએ ત્યાં રજૂ કર્યું છે. બી વાવનાર દેવના રાજ્ય વિશે આ અધ્યાય આપણને જણાવે છે. 13મો અધ્યાયમાંથી 13 દેવનું રાજ્ય. અને એમાં ખાસ કરીને 24થી 30 વચન જે છે એમાંથી 2 બાબત જ આપણે જોવાના છે. બહુ ઊંડાણમાં જવાના નથી, પણ 2 બાબતો બહુ જરૂરી એવી બાબતો પ્રભુ તમને ને મને આજે શીખવવા માંગે છે. ખેતરની વાત કરવામાં આવી છે. માથીની સુવાર્તા 13મો અધ્યાય 24થી 30. ત્યાં લખ્યું છે કે તેણે તેઓની આગળ એક બીજું દ્રષ્ટાંત કહ્યું અને આકાશનું રાજ્ય ખેતર જેવું છે. એક ખેતરની વાત લખવામાં આવી છે. ખેતર કે જેને આપણે મંડળી સાથે સરખાવી શકાય. મંડળી અને એ એક કલમ, 25મી કલમ જો તમે જોશો તો ત્યાં લખ્યું છે કે જેઓને માફ કરજો, શરૂઆતથી આપણે જોઈએ કદાચ 24મી કલમથી, તો ખેતર છે અને ખેતરમાં ખેડૂત બી વાવવા જાય છે અને બહુ જ કાળજી રાખીને બહુ વ્યવસ્થિત રીતે યોગ્ય સમય અને યોગ્ય મોસમમાં એણે બી વાવ્યું. ત્યારબાદ 25મી કલમ જો તમે જોશો ત્યાં લખ્યું છે કે પણ માણસો ઊંઘતા હતા. વાવનારે એની જવાબદારી પૂરી કરી, પછી એ ખેતરનું રક્ષા કરવાનું, ખેતરની કાળજી લેવાની, ખેતરનું રક્ષણની જવાબદારી કોઈકને સોંપવામાં આવી હતી. અને બાઇબલ કહે છે કે એ લોકો ઊંઘતા હતા. એમણે જાગવાનું હતું, એમણે ધ્યાન રાખવાનું હતું, એમણે કાળજી લેવાની હતી, પણ બાઇબલ કહે છે કે એ લોકો ઊંઘતા હતા. પછી આગળની કલમમાં જો તમે જોશો તો એ કલમમાં 25મી કલમમાં પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વેરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. માણસો ઊંઘતા હતા જાગવાના સમયે, માટે શું થયું કે વેરી દુશ્મન આવ્યો અને કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. પ્રભુમાં પ્રિય વાલાઓ, આજે જે વિષય આપણે સમજવાના છીએ તે વિષય છે કે જે સમયે જે કરવાનું છે તે જો નથી કરવામાં આવતું તો વાલાઓ એક મોટું નુકસાન થાય છે. અને બાઇબલ આપણને સમજાવે છે, પ્રભુ આપણને શીખવાડવા માંગે છે કે યોગ્ય સમયે જે કરવાનું છે તે કરી લેજો, નહીં તો સમય ચાલ્યો જશે. વાયરે સ્પેશિયલ ગીત જે ગાયું, સમય અત્યારે છે, સમય પછી નહીં હોય.
28મી કલમ 26મી કલમ જો તમે જોશો તો 26મી કલમમાં લખ્યું છે કે પણ જ્યારે છોડવા ઉગ્યા અને તેમને ઊંબીઓ આવી ત્યારે કડવા દાણા પણ દેખાયા. શરૂઆતમાં ખ્યાલ ન આવે, કોઈને ખબર જ નહીં પડી કે બધું ભેગું છે, સારું છે, ખરાબ છે, ખોટા છે, સાચા છે. પણ જ્યારે ફળની ઋતુ આવી ત્યારે ખબર પડી કે આમાં ઘઉંની સાથે સાથે કડવા દાણા પણ છે. અને એ જ્યારે ખબર પડે છે ત્યારે 28મી કલમમાં તમે જુઓ ત્યારે ચાકરો ખેડૂતની પાસે આવીને એમ કહે છે કે અને તેણે તેઓને કહ્યું કે કોઈ વેરીએ એ કર્યું છે. ત્યારે ચાકરોએ તેને કહ્યું કે તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ. ચાકરો ખેડૂતને જાણ કરતા કહે છે કે કડવા દાણા કોઈ વાવી ગયું છે, ફળની ઋતુ છે, ઊંબીઓ આવી ગઈ છે અને આપણને દેખાય છે કે સારા અને ખરાબ દાણા કે સારા અને ખરાબ ફળ. જો તમે કહેતા હો તો અમે એ ખેતરમાં જઈએ અને ખેતરમાંથી કડવા દાણા જે છે એને ઉખેડી નાખીએ. ખેડૂત બહુ સરસ જવાબ આપે છે અને એનો જવાબ નોંધવા જેવો છે. ત્યાં લખ્યું છે 29મી કલમમાં, પણ તેણે એટલે ખેડૂતે કહ્યું કે ના, રખેને તમે કડવા દાણા એકઠા કરતા ઘઉંને પણ તેની સાથે ઉખેડો. ખેડૂત ચાકરોને કહે છે કે હમણાં નહીં. ચાકરોની ઈચ્છા છે કે હમણાં જઈએ અને કડવા દાણા ઉખેડી નાખીએ. ખેડૂત કહે છે કે હમણાં નહીં. 30મી કલમ, કાપણી સુધી બંનેને સાથે વધવા દો અને કાપણીના મોસમમાં હું કાપનારાઓને કહીશ કે તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો ને બાળવા સારું તેના ભારા બાંધો, પણ ઘઉં મારી બખારોમાં ભરજો. ખેડૂત કહે છે કે ના, એમનો એ ઉખેડવાનો સમય હમણાં નથી. ચાકરો કહે છે કે અમે એ ઉખેડીએ અને ખેડૂત કહે છે કે જો તમે હમણાં ઉખેડવા જશો, સમય આવ્યા પહેલાં એ કરવા જશો તો તમે નુકસાન કરશો. ચાકરો સમય પહેલાં કામ કરવા માગતા હતા અને ખેડૂત કહે છે કે સમય પહેલાં કરશો નુકસાન થશે. ખેડૂત એટલે કે માલિક એમ કહે છે કે સમય આવે ત્યારે યોગ્ય સમયમાં યોગ્ય કરવું એ જરૂરી છે, ન સમય પહેલાં ન સમય પછી. અને માટે આપણો પ્રભુ ઈચ્છે છે કે આપણે સમયને ઓળખતા શીખીએ. વાલાઓ, સમય પહેલાં કશું કરવાથી આ શાસ્ત્રપાઠ જણાવે છે કે જો સમય પહેલાં એ ચાકરો કડવા દાણાને ઉખેડવા જતા તો દેવના રાજ્યને નુકસાન. ત્યાં દેવના રાજ્યની વાત છે, ખેતરની વાત છે, પણ દેવના રાજ્યની વાત છે. સમય પહેલાં કશું કરશો તો દેવના રાજ્યને નુકસાન કરી બેસો એ શક્યતા રહેલી છે. અને માટે પ્રભુ ઈસુ સમજાવે છે આ દ્રષ્ટાંત દ્વારા, ન સમય પહેલાં ન સમય ભઈ ગયા પછી, પણ જ્યારે સમય છે ત્યારે જ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું, એમાં હિત છે, એમાં આશીર્વાદ છે, એમાં સફળતા છે. ઇઝરાયલનો સૌથી પહેલો રાજા કોઈને ખબર છે? સાઉલ. થેન્ક યુ. શમૂએલે એનો અભિષેક કર્યો ને પછી કહ્યું કે આપણે હવે યજ્ઞ કરીએ. અને યજ્ઞ કરવા માટે શમૂએલે સાઉલને કહ્યું કે તું બધી તૈયારી કર ફલાણી જગ્યાએ જઈને, અને ત્યાં મારી રાહ જોજે. હું યોગ્ય સમયે આવીશ અને હું યજ્ઞ કરીશ. યજ્ઞ કરવાનું કામ યાજકનું હતું. શમૂએલ યાજક હતો.
સાઉલ રાજા છે, નવો રાજા બન્યો છે, બધી તૈયારીઓ કરે છે અને બધું જ તૈયાર થયા પછી રાહ જુએ છે, શમુએલ આવ્યા નથી. સાઉલને એમ લાગે છે કે હવે મોડું થાય છે, ઉતાવળો બને છે, બેબાકળો બને છે. શમુએલ જાણતો હતો કે કયા સમયમાં મારે એ યજ્ઞ કરવાનું છે અને માટે એ યોગ્ય સમયે આવવાના હતા. પણ સાઉલ ઉતાવળો, એણે શમુએલ આવે એ પહેલાં યજ્ઞ કર્યું, જે એણે નહોતું કરવું જોઈતું. અને શમુએલ આવે છે, જુએ છે અને સાઉલને બહુ ગંભીર વાત કહે છે કે દેવે તને રાજા તરીકે નકારી દીધો છે. સમય પહેલાં તે આ કામ કેમ કર્યું? પ્રભુમાં પ્રિય વાલાઓ, માણસને સમયના બંધનમાં કે સમય પ્રમાણે રહેવામાં વ્યાકુળતા થઈ જાય છે, ગભરાટ થાય છે, બેબાકળો બની જાય છે, ઉતાવળો બની જાય છે. તમને ખબર છે ઉતાવળનું કામ કોનું? એ કહેવત સાંભળી છે, ઉતાવળનું કામ? ઉતાવળનું કામ શેતાનનું. અને શેતાન ઈચ્છે છે કે તમે ને હું પણ, આપણે પણ એના જેવા બનીએ અને માટે એ આપણી પાસે ઉતાવળ કરાવશે અથવા તો ઢીલ કરાવશે. પણ બાઇબલ આપણને જે ઈશ્વરની ઓળખ આપે છે એ ઈશ્વર પરફેક્ટ ઈશ્વર છે. યોગ્ય સમયે જ યોગ્ય કરનાર એવા ઈશ્વર છે. એદનવાડીમાં આદમ હવાથી પાપ થયું, એમને એદનવાડીમાંથી બહાર કાઢ્યા પછી 7મા અધ્યાયમાં નૂહના સમયમાં જળ પ્રલય પણ થયો. પાપ એટલું બધું વધી ગયું હતું. માલાખી સુધી તમે આવો, કેટલું ભયંકર પાપ. લોકો મસીહની રાહ જોતા હતા. હજુ ઈસુ નથી આવ્યા, હજુ મસીહા નથી આવ્યો, હજુ તારણહાર નથી આવ્યો. આટલું વધી ગયું છે, આટલું ભયંકર થઈ ગયું છે. ઈશ્વર બહુ જ પરફેક્ટ ઈશ્વર છે. ગલાતી 4:4 કહે છે કે સમયની સંપૂર્ણતાએ ઈસુ પૃથ્વી પર આવ્યા, ન વહેલા ન મોડા. અને માટે એ ઈસુ, એ પરમેશ્વર પિતા એવી ઈચ્છા રાખે છે કે તમે ને હું પણ યોગ્ય સમયે જે પગલાં લેવાના છે, યોગ્ય સમયે જે કામ કરવાનું છે એ યોગ્ય સમયે કરીએ, ન વહેલા ન પછી. સભા શિક્ષકનું પુસ્તક જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો, બહુ જ સરસ શાસ્ત્રપાઠ છે. ઉપલી મેળીમાં હમણાં જ વાંચન ગયું. જો તમે વાંચતા હો તો શુક્રવારે અમે સાંજે પ્રાર્થનામાં કુટુંબ તરીકે બેસીએ છીએ ને જ્યારે મારી નાની દીકરી આ વાંચન કરી રહી હતી ઉપલી મેળીમાં શાસ્ત્રપાઠ આપેલું હોય અને આમાંથી શાસ્ત્રપાઠ વાંચવાનો હોય. પછી આ શાસ્ત્રપાઠ વાંચતા પૂરું કરીને કે પપ્પા આ મને બિલકુલ નથી ગમતું, કે વખત વાલાઓ, નવી પેઢી ઉતાવળી પેઢી છે. આપણે એમને આંગળી નથી ચીંધતા, પણ અત્યારે કેવું છે કે બધાને બહુ ફાસ્ટ કરી નાખવું છે. અત્યારે બધાને એમ છે કે બસ થઈ જવું જોઈએ, કરી નાખું, હું કરી દઈશ. સભા શિક્ષક કે જેનો લેખક છે, બોલો, સુલેમાન, રાજા સુલેમાનને ઈશ્વરે જ્યારે સ્વપ્નમાં દર્શન આપ્યું અને કહ્યું કે સુલેમાન માંગ, તું જે માંગે તે હું આપીશ, ત્યારે એણે એક જ વસ્તુ માંગી કે હે પરમેશ્વર, જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો મને જ્ઞાન આપો. અને દેવે એને દૈવીય જ્ઞાન આપ્યું, એવું જ્ઞાન કે આજ સુધી એવો જ્ઞાની કોઈ નથી થયો. અને એવો જ્ઞાની વ્યક્તિ દૈવીય જ્ઞાનથી આપણને
આ બાબત કહે છે કે દરેક બાબતને માટે, દરેક પ્રયોજનને માટે સમય હોય છે, વખત હોય છે, ઋતુ હોય છે. દરેક બાબતને માટે સમય, વખત અને ઋતુ હોય છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, વખત પહેલાં કે વખત પછી કરવામાં આવેલું કોઈ પણ આયોજન, પ્રયોજન કે કામ એ નિષ્ફળતા અથવા તો નુકસાનકારક બને છે. અને માટે જ્યારે સમય છે ત્યારે એ સમયમાં જે કરવાનું છે તેના પર ફોકસ કરીએ. માથીના 13મા અધ્યાયમાં તમે જોયું ને કે જ્યારે ખેડૂતે ઘઉં વાવી દીધા પછી ચાકરોને કહ્યું કે જાગતા રહેજો. એમણે જાગવાનું હતું. બાઇબલ કહે છે કે એ ઊંઘતા હતા, જાગવાના સમયે ઊંઘતા હતા. અને માટે બેરીએ કડવા દાણા વાવી દીધા. પ્રભુમાં પ્રિય વાલાઓ, સુવાર્તાના દ્વાર હજુ પણ ખુલ્લા છે. હજુ પણ તમે બેહિચક કોઈકને પ્રભુ ઈસુનું નામ કહી શકો છો, એની સાથે વાત કરી શકો છો. દ્વાર બંધ થઈ જશે અને પછી જો કરવા જશો, કાં તો એ ફળ વગરનું હશે, કાં તો એ નિષ્ફળ થશે. સમયના જે સમય હોય એમાં જે કરીએ ને એની એક અલગ મજા છે. તમે જુઓ, જ્યારે માફ કરજો, સ્તુતિ આરાધના ચાલતી હતી, બહુ સરસ સ્તુતિ આરાધના આજે દર વખતે થાય છે. પણ જ્યારે સ્તુતિ આરાધના ચાલતી હોય ત્યારે ઘણી વખત આપણા મનમાં શું વિચાર આવે? સ્તુતિ આરાધનામાં ખરેખર સ્તુતિ આરાધના કરવાની હોય, પણ આપણા મનમાં શું વિચાર આવે? પેલો હાથ ઊંચો કરીને ગાય છે, પાદરી સાહેબ ધીમે તાળી વગાડે છે. એ સ્તુતિ આરાધનાનો સમય છે, એમાં સ્તુતિ આરાધના જ કરો. બધું જ બાજુ એ સ્તુતિ આરાધના પૂરી થઈ ગઈ પછી સ્તુતિ આરાધના નથી, પછી આવતા રવિવારે પ્રાર્થના ચાલતી હોય ત્યારે એ પ્રાર્થના જ કરો. અને પ્રાર્થનામાં આપણા મનમાં શેતાન વિચારો મૂકશે, અરે લાંબુ બોલે છે, અરે આ શબ્દ અલગ અલગ વિચારો નાખીને એ સમયે આપણે જે કરવું જોઈએ એ કરતાં શેતાન આપણને રોકે છે. અને બાઇબલ કહે છે કે જે સમયે જે કરવાનું છે એ સમયે એ કરજો. પ્રભુમાં વાલાઓ, જો સમય વીતી ગયા પછી એ કરવાનો પ્રયત્ન કરશો ને તો નહીં થાય. જો ગીતશાસ્ત્ર 37મા અધ્યાયની 25મી કલમમાં દાઉદ એમ કહે છે કે હું જુવાન હતો અને હવે ઘરડો થયો છું. કોઈ માણસ સમયને રોકી શકતું નથી, સમય પર કંટ્રોલ કરી શકતો નથી, સમયને પોતાના કબજામાં રાખી શકતો નથી. એક સમયે એ જુવાન હતો અને હવે દાઉદ કહે છે કે હવે હું ઘરડો થયો છું. સમય વહી ગયા પછી એ સમયે હું જુવાન હતો, જુવાનીમાં હું ઘણું બધું કરી શકતો હતો પણ કદાચ નથી કર્યો, અથવા તો કરી શકતો હતો અને મેં કર્યું. હવે હું ઘરડો થયો છું. ગીતશાસ્ત્ર 1 અને 3 વિશ્વાસી વ્યક્તિ, ત્યાં લખ્યું છે કે નદી પાસે રોપાયેલા ઝાડ જેવો છે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે. વિશ્વાસી વ્યક્તિ જ્યારે ઋતુ આવે છે ત્યારે ફળ આપે છે. વિશ્વાસી વ્યક્તિ જ્યારે સમય આવે છે ત્યારે કામ કરે છે અને એ આશીર્વાદિત છે. ઈશ્વર એવી જ ઈચ્છા રાખે છે. દાઉદ કહે છે કે હું અત્યારે ઘરડો થઈ ગયો, જુવાન હતો. સમયનું કામ કરે છે. સમયને હું કંટ્રોલ કરી શકતો નથી. મેં મારી જુવાનીને રોકી રાખવાનો પ્રયત્ન કર્યો હશે પણ નહીં રોકાય.
સમય સમયનું કામ કરે છે, અને માટે જે સમયે જે કરવાનું છે તે મારે કરવું છે, કરવું જોઈએ. માટે સભા શિક્ષક 3 અને 2માં સભા શિક્ષક કહે છે, દરેક બાબતને માટે, દરેક પ્રયોજનને માટે ઋતુ અને સમય હોય છે. જન્મવાનો વખત, મરવાનો વખત, રોપવાનો વખત, રોપેલાને ઉખેડી નાખવાનો વખત, મારી નાખવાનો વખત અને સાજા કરવાનો વખત, તોડી પાડવાનો વખત, બાંધવાનો વખત, રડવાનો વખત, હસવાનો વખત, વગેરે વગેરે. બીજી કલમ, જન્મવાનો વખત. એ સમય છે કે જન્મ થવો. જો એક મા પોતાના બાળકને પોતાના પેટમાં 9 મહિના રાખે છે. 9 મહિના અને પછી કદાચ થોડાક દિવસો, 9-10 દિવસો થાય અને બાળકનો જન્મવાનો વખત કહેવાય. હવે જો એ બાળક 7 મહિને, 5 મહિને, 6 મહિને જન્મે તો નબળું, કદાચ જીવે, કદાચ ન પણ જીવે. અને એ બાળક જો 10 મહિને, 11 મહિનો થાય, 12 મહિના થઈ જાય તો 2 મૃત્યુ પામે. ચોક્કસ સમયમાં એણે જન્મ લેવાનો છે, અને એ એના માટે હિતકારક અને આશીર્વાદિત છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઘણા એવા બાઇબલમાં દાખલા મળશે કે જ્યારે પ્રભુના વચનથી એ વ્યક્તિઓને કહેવામાં આવ્યું કે તારણ પામો, પાપની માફી મેળવો, અને એમણે કહ્યું છે, જેમ પાઉલને હેરોદે કહ્યું, હમણાં તો તું જા, હમણાં મારી પાસે બહુ બધું કામ છે, હમણાં મારી પાસે સમય નથી, પછી ક્યારેક હું તને સાંભળીશ, અને પછી તારું સાંભળ્યા પછી હું વિચારીશ, અને જો યોગ્ય લાગે તો જીવન સોંપીશ. એ રાજાના જીવનમાં ફરી સમય નહીં આવ્યો. પ્રભુમાં પ્રિય વાલાઓ, જન્મવાનો સમય. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવો જન્મ પામ્યા છો? જો નથી પામ્યા તો વાલાઓ, કદાચ ને આ સમય છે કે પ્રભુ તમને નવો જન્મ આપવા માગે છે. ન પહેલાં ન પછી. અને બાળક જ્યારે જન્મે છે, અહીં સભા શિક્ષક કહે જન્મવાનો વખત ને પછી મરવાનો વખત બી છે. એટલે જન્મે છે પછી એણે વૃદ્ધિ પામવાનું છે, એને વધવાનું છે. હિબ્રુઓના પત્ર 5મા અધ્યાયમાં બહુ સરસ લખ્યું છે કે નાનું બાળક દૂધ પીવે. એ બાળક છે એણે દૂધ પીવાનું છે, પણ પછી જેમ જેમ એની વૃદ્ધિ થાય એમ એણે ભારે ખોરાક લેવાનો છે. અને એ થવું જોઈએ, એ સમયની માંગ છે. સમય ઈચ્છે છે કે એ જન્મ્યું છે તો હવે એ ધીમે ધીમે સમય પ્રમાણે વધતું જાય, વૃદ્ધિ પામતું જાય. જો તમે પ્રભુમાં જન્મ લીધો છે, જો તમે પ્રભુના વિશ્વાસમાં આવેલા છો, એક સમયે તમે જન્મ્યા હતા, તો આજે શું તમે વૃદ્ધિ પામેલા છો કે હજુ દૂધ ઉપર નભો છો? હજુ દૂધ જ માગો છો? જો હમણાં આંખ બંધ કરીને કોઈકના જોડે જઈને હાથ પકડીને આગળ લાવીને એમ કહું કે ચાલો પ્રાર્થના કરાવો, હજુ વૃદ્ધિ જ નથી પામ્યા. જન્મ્યા પછી વૃદ્ધિ પામવાનું છે. પ્રભુનો સ્વીકાર કર્યો પછી એ પ્રભુમાં વધવાનું છે. પછી પ્રાર્થના કરાવવાની વાત હોય, બાઇબલના વચનનો અભ્યાસ કરવાની વાત હોય, સંગતની વાત હોય, દરેક બાબતમાં વૃદ્ધિ પામવાનું છે. સુવાર્તા પ્રચાર કરવાનું હોય તો વૃદ્ધિ પામવાનું છે. બાળકને બાળક જ બની રહેશો
કે ના, મને આ તો નહીં ફાવે, હું પ્રાર્થના નહીં કરાવી શકું, હું આગળ આવીને બાઇબલ નહીં વાંચી શકું, મને સુવાર્તા પ્રગટ કરતા નહીં ફાવે, મને સુવાર્તા આપવા માટે એ શબ્દો નથી મળતા કે વિચારો નથી મળતા, તો તમે હજુ ત્યાં જ છો. સભા શિક્ષક કહે છે કે જો જન્મ્યા છો તો સમયની માંગ છે કે વધો, સમયની માંગ છે કે શીખતા જઈને સમય પ્રમાણે પોતાને ડેવલપ કરતા જાઓ. વાલાઓ, ફક્ત ઈશ્વર જ સમયની મર્યાદાની પર છે, એને સમય નડતા નથી. આપણે માણસ છીએ, માટે આપણને સમયથી આપણે બંધાયેલા છીએ અને માટે સમય પ્રમાણે આપણે એ કરવું જ પડે. ન કરો તો નુકસાન. ઈશ્વરને એ મર્યાદા નડતી નથી. ઇબ્રાહિમ અને સારાની વાત તમે જાણો છો. 100 અને 90 વર્ષનું એ કપલ માનવીય સમજણ પ્રમાણે હવે એમનો સમય પૂરો થઈ ગયો, હવે એમને બાળક ન થાય. બાઇબલ કહે છે કે સ્ત્રીની રીત પ્રમાણે જે થવું જોઈએ એ બંધ થઈ ગયું હતું એને, સારાને. હવે બાળક થાય એવી કોઈ શક્યતા નહોતી, સમય પૂરો થઈ ગયો. માનવીય સમજણ આ જ છે અને બરાબર છે, પણ ઈશ્વર સમયથી પર છે અને માટે ઈશ્વરે સારાને કહ્યું, ઇબ્રાહિમને કહ્યું કે તમને બાળક થશે અને ઈસાકની ભેટ તેઓને મળે છે ત્યારે એમની ઉંમર 90 અને 100 વર્ષની હતી. ઈશ્વરને કોઈ સમયની મર્યાદા નડતી નથી. નવા કરારમાં જો તમે જોશો તો લાજરસ મૃત્યુ પામ્યાના 4 દિવસ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કબરની આગળ આવીને ઊભા રહે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે હવે તો તે ગંધાતો હશે, સડી ગયું હશે એનું શરીર, હવે પ્રભુ કાંઈ ન થાય, એ સમય વહી ગયો, હવે એ જીવતો થાય જ નહીં. પણ આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, ઈશ્વર છે, સમયની ઉપર છે, સમય અને ઋતુને બનાવનાર એ પ્રભુ છે. એણે બૂમ મારી કે લાજરસ બહાર આવ, અને 4 દિવસથી મરેલો લાજરસ સજીવન થઈને સદે બહાર આવ્યો. ઈશ્વરને સમયની મર્યાદા નથી, એ સમયથી પર છે. યહોશુઆ 10 તમે વાંચજો, યહોશુઆ 10:12-13. યહોશુઆ યુદ્ધમાં ઉતર્યો છે. એની પ્રાર્થના હતી કે પ્રભુ જો થોડોક સમય મળશે ને તો અમે યુદ્ધ જીતી શકીશું. પ્રભુ કહે છે કે બોલ શું કરું? અને યહોશુઆ કહે છે કે પ્રભુ આ સૂરજને થંભવી દે, એ અત્યારે બિલકુલ મધ્યમાં છે, એને રોકી દે. ઈશ્વરે એ સૂરજને ત્યાં જ થંભવી દીધા. 1 દિવસ સૂરજ ત્યાં ને ત્યાં જ ઊભો રહ્યો. આ આપણો ઈશ્વર છે, એને સમયની મર્યાદા નથી નડતી, સમયની ઉપર. દાનિયેલ 2:21 કહે છે કે તે સમયોને અને ઋતુઓને પણ બદલી નાખે છે. કેમ ખબર છે? કેમ કે ગીતશાસ્ત્ર 102:27 અને યશાયા 57:15 કહે છે એ એટલા માટે કે આ ઈશ્વરની ન તો કોઈ શરૂઆત છે ન કોઈ અંત છે. આ સનાતન કાળથી અનાદિકાળ સુધીનો ઈશ્વર છે અને માટે એને સમય નથી મર્યાદા નડતી. હિબ્રુઓનો પત્ર 13મો અધ્યાય 8મી કલમ કહે છે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવો ને એવો જ છે. આ એટલા માટે હું તમને કહી રહ્યો છું કે જે ઈશ્વરને તમે પ્રાર્થના કરો છો એ ઈશ્વરનું સામર્થ્ય જાણો. એ સમયને કંટ્રોલ કરી શકે છે, એ સમયને બદલી શકે છે. એ સમયથી પર હોવાના લીધે સમયની બહાર જઈને આપણી મદદ કરી શકે છે. પણ આપણે સમયમાં બંધાયેલા છીએ, આપણે મર્યાદિત છીએ અને માટે આપણે સમયમાં જ પોતાનું કામ કરવું જોઈએ. અને માટે ગીતશાસ્ત્ર 90માં મૂસાની પ્રાર્થના છે કે હે પ્રભુ, તું અમને અમારા દિવસ એવી રીતે ગણતા શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય, કે જેમને શીખવાડે કે આજે તારે આ કરવાનું છે, જો તું નહીં કરીશ તો આવતીકાલે નહીં થશે.
એ સમય ચાલ્યો જશે. વાલાઓ, દરેક બાબતને માટે વખત હોય છે. જો વખતે ફળ ન આપો ને તો ઈશ્વર પણ નારાજ થશે. લૂકની સુવાર્તાના 13મા અધ્યાયમાં માલિક એ ઝાડની પાસે જઈને ફળ શોધે છે. ઋતુએ એનો સમય હતો ફળ આપવાનો, અને ત્યાં જઈને જુએ છે કે એક પણ ફળ નથી. તો લૂક 13 કહે છે કે એ માલિકે ગુસ્સે થઈને કહ્યું કે આ ઝાડને કાપી નાખ. એની ઋતુમાં એ ફળ નથી આપતું, એનો સમય છે ફળ આપવાનો અને સમયમાં ફળ નથી આપતું, માટે એને કાપી નાખ. એ નકામી જગ્યા રોકે છે. જો સમયમાં તમે અમુક બાબતો નથી કરતા તો ઈશ્વર કહે છે કે એને કાપી નાખ. માથીની સુવાર્તા 21:34, ફળની ઋતુમાં ફળ લેવા ખેડૂત પોતાના ચાકરોને મોકલે છે, અને જો ફળ નથી મળતું તો લૂક 13 પ્રમાણે ખેડૂત કહે છે કે એને કાપી નાખ. અને માટે રોમનોના પત્રના 13મા અધ્યાયની 11મી કલમ કહે છે કે સમયને પારખજો. સમય વહી જશે, પછી રડવાના દાડા આવશે. માથીની સુવાર્તાના 25મા અધ્યાયમાં 10 કુમારિકાનું દ્રષ્ટાંત છે. 5 ડાઈ ને 5 વધારે ડાઈ જાગવાના સમયમાં ઊંઘ્યા, તારણ પામવાના સમયમાં ના વાર છે, હજુ સમય છે, પછી આવતા વર્ષે ફરી ક્યારેક. રહી ગઈ આ 5 કુમારિકા. અને સમય વીતી ગયો પછી દરવાજો ખખડાવીને કહે છે કે હે પ્રભુ, દ્વાર ઉગાડ, દ્વાર ઉગાડ. અને પ્રભુનો અંદરથી જવાબ આવ્યો કે હું તમને કેમ કે સમયમાં તમે જાગ્યા નહીં. સમયમાં જાગ્યા નહીં. 1 યોહાન 2:18 કહે છે કે આ છેલ્લો સમય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે લૂક 19:44 યરુશાલેમને જોઈને રડીને કહ્યું કે હો યરુશાલેમ, હો યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, જો તે તારી કૃપા દ્રષ્ટિનો સમય જાણ્યો હોત તો કેવું સારું. તું એ સમય નહીં પારખી શક્યો. પ્રકટીકરણ 1 અને 3 કહે છે કે સમય પાસે છે. અને રોમન 13 અને 11 કહે છે સમય પારખીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. પછી કદાચ દરવાજો બંધ થઈ જાય, મંડળી ઉચકાઈ જશે, પછી કદાચ કોઈ તક ન હોય. જન્મવાનો સમય, વૃદ્ધિ પામવાનો સમય, જે સમય જે કરવું જોઈએ એ કરવાનો સમય, ઋતુએ ફળ આપવાનો સમય જો ચૂકી જઈએ છીએ તો વાલાઓ, બાઇબલ કહે છે કે એને કાપી નાખ, એ નકામી જગ્યા રોકે છે, એવા શબ્દ વાપરવામાં આવે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, જે બી વાવનારનું દ્રષ્ટાંત છે એમાંથી એક બાબત કહીને હું બંધ કરીશ. બી વાવનાર ખેતરમાં ગયો અને એણે એ બી વાવ્યું. એ બી માટે ભૂમિમાં દટાવવાનો સમય હતો. એ બી માટે હવે સંતાઈ જવાનો સમય હતો. એ બી માટે હવે નીચા નમી જવાનો, વળી જવાનો, દટાઈ જવાનો, ન દેખાય એવી સ્થિતિમાં આવી જવાનો સમય હતો. જો એવા સમયે એ બી એમ કે ના, મારે ભૂમિમાં નથી દટાવવું, મારે તો દેખાવું જોઈએ, મારે તો આગળ રહેવું જોઈએ, તો એ બી અંકુર ન બની શક્યું હતું. એ બી એને જ્યારે વાવવામાં આવ્યું એના માટે એ દટાવવાનો સમય હતો, અને એણે એ સ્વીકાર્યું કે અત્યારે મારો દટાવવાનો સમય છે, અત્યારે મારે શાંત રહેવાનો સમય છે, અત્યારે મારો સમય નથી કે હું બધાને દેખાઈશ, મારે અંદર ભૂમિમાં રહેવાનો સમય છે.
પણ ભૂમિમાં રહીને પણ એ બી ફૂલે છે, ફાલે છે, મૂળ ઉગે છે, મૂળ મજબૂત થાય છે અને એક દિવસ એમાંથી અંકુર બનીને બહાર આવે છે અને ફળ આપે છે. જો તમારા જીવનમાં અત્યારે ભૂમિની અંદર રહેવાનો સમય ચાલતો હોય ને, કાંઈ વાંધો નહીં, નિરાશ નહીં થતા. જો તમારા જીવનમાં અત્યારે દુઃખ, મુશ્કેલી, પરિસ્થિતિએ તમને દાટી દીધું છે, એવું લાગે છે, ગૂંગળામણ થાય છે, ઉતાવળ ન કરતા, સમયને એનું કામ કરવા દેજો. એક સમય આવશે કે તમે વિશ્વાસથી જે કંઈ પ્રાર્થનાઓ કરો છો, એ જે વાવો છો તે ઉગશે અને ફળદાયક બનશે. એક સમયે તમે બહાર આવશો, બધા જોશે. અત્યારે શાંત રહેવાનો સમય છે, શાંત રહીએ. અત્યારે ભૂમિમાં દટાવાનો સમય છે, દટાઈ જઈએ. અત્યારે આપણી પ્રાર્થના વાવવાનો સમય છે, વાવીએ. અત્યારે જો સુવાર્તા પ્રગટ કરવાનો સમય છે તો સુવાર્તા પ્રગટ કરીએ. અત્યારે વધવાનો સમય છે તો વધીએ. સમય પ્રમાણે જો ન થાય તો વાલાઓ, એ કમોસમે પડેલો વરસાદ સમાન છે. યોગ્ય ઋતુમાં વરસાદ પડે છે, આશીર્વાદ. પણ કમોસમે વરસાદ પડે છે ને, નુકસાન કરે છે. પ્રભુ તમને ને મને સમયને સમજવા અને સમય પ્રમાણે યોગ્ય નિર્ણય લેવા કૃપા આપે. આમેન. પ્રાર્થના માનવીએ. પવિત્ર પરમેશ્વર, તમારો ખૂબ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. પ્રભુજી, યોગ્ય સમયે યોગ્ય બાબત કરવા માટે તમે અમને પ્રેરણા આપો છો, કૃપા આપો છો, સહાય આપો છો, દોરવણી આપો છો, સ્પષ્ટ માર્ગદર્શન આપો છો. પણ ઘણી બધી વખત અમે અમારા માનવીય સમજણ પ્રમાણે સમયને વેડફી નાખીએ છીએ, સમયને જતો કરીએ છીએ, અથવા તો ઉતાવળ કરીને જે સમયે તમે અમારા માટે મુકરર કર્યો છે એ પહેલાં અમે અમારા પ્રયત્નો કરીએ છીએ. પ્રભુ, તમે અમને માફ કરો અને અમને એવું જીવન જીવતા શીખવો કે જે સમય પ્રમાણે ફળ આપે, જેનાથી તમને મહિમા મળે, દેવના રાજ્યની વૃદ્ધિ થાય. ઈશ્વરના નામમાં આમેન. સંગ્રહમાંથી ગીત ગાઈશું ને 423 નંબરનું ગીત ગાવામાં આવશે અને આ ગીત ગવાય તે દરમિયાન દાનો લેવામાં આવશે.
પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ કૃપાળુ દેવ, યોગ્ય સમયે અમારા જીવનમાં અગણિત અને યોગ્ય આશીર્વાદો આપનાર એવા ઈશ્વર તમે છો. પ્રભુ, એનું સ્મરણ કરતા અમે કબૂલ કરીએ છીએ કે આજે અમે જે કંઈ છીએ અને અમારી પાસે જે કંઈ છે બધું જ તમારું દીધેલું છે. જો આજે અમે શ્વાસ લઈએ છીએ તો એ પણ તમારા પુસ્તકમાં નોંધાયેલું છે. તમે સર્વ આશીર્વાદોના દેનાર એવા ઈશ્વર છો. અમે તમને શું આપીએ? પણ પ્રભુજી, અમે અમારું જીવન તમારી પાસે લાવીએ છીએ ને એની નિશાની તરીકે જે અર્પણ લાવ્યા છીએ પ્રભુ, એ અર્પણને તેમજ અમારા જીવનને તમે તમારા હાથમાં લો. તમે પરફેક્ટ ઈશ્વર, યોગ્ય સમયે યોગ્ય કરનાર એવા પરમેશ્વર, અમારા જીવનો માટે પ્રભુજી તમારી પાસે જે આયોજન છે, જે ઈચ્છા અને યોજના છે, યોગ્ય સમયે પરિપૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે અમે અમારી જાતોને તમારા હાથમાં મૂકી દઈએ છીએ. દાનોને પણ આશીર્વાદિત કરો, તમારા મહિમા માટે વપરાય તેવી કૃપા થવા દો. દાન આપનાર પ્રત્યેકને તમે ખૂબ આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં માંગ્યું, આમેન. પ્રભુએ શીખેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બને, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે ન આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંદાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ સિંહને રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનોના જીવનો ઉપર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.